12 વનસ્પતિમાં પ્રજનન. પ્રસ્તાવના: પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકારો છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. પ્રજનનના પ્રકારો. વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો. મોટા ભાગની વનસ્પતિ મૂળ, કાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક તૈયાર કરે છે. આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આ ઉપરાંત વનસ્પતિમાં ફૂલ અને ફળ જેવા અંગો પણ હોય છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. તમે નિહાળ્યું હશે કે આંબાની વસંત ઋતુમાં પુષ્પો આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી બેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ, વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. તે મુખ્યત્વે 2 રીતોમાં વહેંચાયેલ છે. 1. અલિંગી પ્રજનન. 2. લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેણે ક્યારેય શેરડી, બટાટા કે ગુલાબના બીજ જોયા નથી. તેણી જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે. શેરડી, બટાટા કે ગુલાબમાં અલિંગી પ્રજનન વડે નવો છોડ ઉદ્ભવે છે. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજમાંથી મેળવાતો નથી. અલિંગી પ્રજનનમાં વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જનનો સમાવેશ થાય છે. વાનસ્પતિક પ્રજનન. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. પ્રવૃત્તિ. ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવાય છે. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ કે ડાળીનો એ ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો. આવી જ પ્રવૃત્તિ અડુની વેલ એટલે કે મની પ્લાન્ટને પાણી ભરેલ કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો. કલમમાંથી મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા લગભગ 3 થી 4 અઠવાડિયા લાગે છે. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને
આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. તમે કલિકાઓની ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે. કક્ષ એટલે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વનસ્પતિ કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. પ્રવૃત્તિ: એક તાજું બટાકું લો. તેના પરના ડાઘા કે ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો. તમને તેમાં કલિકા કે કલિકાઓ જોવા મળશે. આ ડાઘા કે ચાઠાઓને આંખ પણ કહે છે. બટાટાના થોડા ટુકડા લો, જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓની જમીનમાં દાટો. દરરોજ તેઓને પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? આમાંથી બટાટાનો નવો છોડ અંકુરણ પામતો દેખાશે. આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો. પાનફૂટી કે પર્ણ અંકુરણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવા છોડ ઉત્પન્ન કરે છે. શક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. ફળ જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે. બુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે? વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. તેઓ એક પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જોવા મળે છે. આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. કલિકા સર્જન: તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે. યાદ રાખો, યીસ્ટ એ એક કોષી સજીવ છે. ચાલો એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે તે કેવી રીતે પ્રજનન કરે છે. પ્રવૃત્તિ: નોંધ: શિક્ષક દ્વારા નમૂના સહ સમજાવવું. યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર બેકરી કે કેમિસ્ટની દુકાનેથી લો. એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો. તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો. તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો. તમને શું જોવા મળે છે? તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે. યીસ્ટના કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે,
જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે. જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે. અવખંડન. તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે. તે લીલ છે. અવખંડન ક્રિયા સ્પાયરોગાયરા લીલનું ઉદાહરણ લઈને સમજીએ. તે એક તંતુમય લીલા રંગની લીલ છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. બીજાણુ સર્જન. હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. તે એક પ્રવૃત્તિ કરી સમજીએ. બ્રેડનો ટુકડો લો, તેને પાણી દ્વારા ભીનો કરો, તેને હૂંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ, જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આ ધબ્બા સફેદ, લીલા, કથ્થાઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચમાં નિહાળો. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતણા જોઈ શકાય છે. આ સજીવોને ફૂગ કહેવાય છે. બ્રેડના ટુકડા પર ઉગી નીકળતી ફૂગ બ્રેડ મોલ્ડ કે રાઇઝોપસ છે. ફૂગના દેહની રચના કવકજાળ અને બીજાણુધાનીની બનેલી છે. કવકતંતુની ટોચ પર મોટા ભાગે ગોળાકાર બીજાણુધાની આવેલી હોય છે, જેની અંદર બીજાણુ હોય છે. બીજાણુધાની વિસ્ફોટ પામતા બીજાણુ મુક્ત થાય છે. તે હવામાં તરતા રહે છે. તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા અલગ જ સજીવ તરીકે વર્તે છે. મોસ અને હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે.